जय श्री कृष्ण। राधे राधे। मित्र 11मो अध्याय એટલે કે વિશ્વરૂપ દર્શન ભગવાને વિશ્વરૂપ દર્શન કર્યું બતાવ્યું એટલે આ અધ્યાયનું નામ પણ એ જ છે। એમાં પહેલા શ્લોકમાં આપણે જોયું કે મદ અનુગ્રહાય, મારા ઉપર અનુકંપા અનુગ્રહ કરવા માટે પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંજ્ઞિતમ યત ત્વયા ઉક્તમ, જે પરમ ગુહ્યમ અત્યંત ગોપનીય છે અને અધ્યાત્મ સંજ્ઞિતમ અધ્યાત્મ વિષયક છે, આપે જે મને વચન કહ્યા, આપે તમે જે મને વચન કહ્યા એમનાથી મને શું ફાયદો થયો છે કે મોહ અયમ વિગત મમ, મારો આ જે મોહ છે ને નાશ પામ્યો છે। હું અત્યાર સુધી તમને જે માનતો તો મિત્ર સખા છે, સગા છે, આ છે, સારથી છે, એ બધો મારો મોહ હતો અને એ બધો નાશ પામ્યો છે। આપ શું છો એ હવે મને ખબર પડી ગઈ। અને હવે અર્જુન આગળ વાત કરે છે બીજા શ્લોકમાં કે ભવાપ્યયો હિ ભૂતાનામ શ્રુતો વિસ્તરશઃ મયા ત્વતઃ કમલપત્રાક્ષ મહાત્મયમ અપી ચ અવ્યયમ। પહેલો અધ્યાયમાં અર્જુન જ પોતે ભગવાન કૃષ્ણને બધી વાત કરે છે, કેમ કે અર્જુન ત્યારે દુનિયાનો મહાન યોદ્ધા છે અને એ પોતે પણ જાણે છે કે હું દુનિયાનો મહાન યોદ્ધા છું। બીજું, હું અત્યારે યુદ્ધ લડવા આવ્યો છું અને ભગવાન કૃષ્ણ જે અત્યારે મારો સારથી થઈને બેઠો છે એ હથિયાર હાથમાં જ નથી ચાલવાના અને યુદ્ધના નિયમ પ્રમાણે સારથીને કોઈ મારવાનું નથી। યુદ્ધના નિયમ પ્રમાણે સારથીને કોઈ મારશે નહીં, એ હથિયાર હાથમાં ચાલશે ને, એટલે હું જ મહાન યોદ્ધા છું। અને કદાચ એમના મનમાં એવું પણ હોય કે મેં કૃષ્ણને સારથી બનાવીને એના ઉપર કૃપા કરી છે, એવું પણ કદાચ એમના મનમાં હોય, એમ મોહથી લથપથ હોય। પણ જ્યારથી બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાન કૃષ્ણએ બોલવાનું ચાલુ કર્યું, ગતાશુ ન ગતા પ્રજ્ઞાવાદાંચ વશ, એક તો તું બુદ્ધિમાન જેવી વાતો કરે છે, ખરેખર તો ગતાશુ ન ન પંડિતા હે, પંડિતો નથી હોતા જે આમની પાછળ શોક નથી કરતા, એ પંડિતો છે યાર। અને હવે અર્જુન વાત કરે છે, હવે અત્યાર સુધી તો અર્જુને ઘણું બધું ભગવાન પાસેથી ભગવતમય બની ગયો છે, એ ભગવતમય બની ગયા છે। અર્જુન હવે પહેલા જેવા નથી રહ્યા, એટલે અહીંયા હજી એક વખત પહેલા જ શ્લોકમાં સ્વીકાર કરી લીધું મદ અનુગ્રહાય, મારા ઉપર ઉપકાર કરીને। અને પછી ભગવાનને કહે છે કે ભવાપ્યો હિ ભૂતાનામ શ્રુતો વિસ્તરશઃ મયા, હિ એટલે કેમ કે કમલપત્રાક્ષ, હે કમલ નયન, હે કમળ જેવી આંખો વાળા, કેમ કે હે કમળ જેવી આંખો વાળા ભૂતાનામ, ભૂતાનામ એટલે સંપૂર્ણ પ્રાણીઓની, ભવાપ્યયો, ભવાપ્યયો એટલે ઉત્પત્તિ અને પ્રલય, ઉત્પત્તિ અને પ્રલય, મયા ત્વતઃ વિસ્તરશઃ શ્રુતો, મયા એટલે મેં, વિસ્તરશઃ વિસ્તારપૂર્વક, ત્વતઃ તમારી પાસેથી, આપની પાસેથી, શ્રુતો એટલે સાંભળ્યા છે। જો અર્જુન ભગવાનને કહે છે કેમ કે હે કમલ નયન, સંપૂર્ણ પ્રાણીઓની ભવાપ્યયો ઉત્પત્તિ અને પ્રલય, મયા મેં, વિસ્તરશઃ વિસ્તારપૂર્વક, ત્વતઃ શ્રુત આપની પાસેથી સાંભળ્યા છે, ચ તથા, તથા એટલે અને, કૌંસમાં લેવો હોય તો તમારો, આપનો, અવ્યયમ મહાત્મયમ અપી, અવ્યયમ એટલે અવિનાશી, મહાત્મયમ એટલે મહિમા પણ, મહિમા પણ, પછી આપણે વાક્ય પૂરું કરીએ, સાંભળ્યો છે। મેં તમારી પાસેથી સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલય પણ સાંભળ્યા છે અને તમારો મહિમા પણ મેં સાંભળી લીધો છે। એટલે હવે મારે કંઈ, તમે મારી ઉપર અનુકંપા કરીને આ બધું મને કીધું। હવે જો ભવાપ્યયો ત્વતઃ સુધીનું આપણે લઈએ કે ભવાપ્યો હિ ભૂતાનામ શ્રુતો વિસ્તરશઃ મયા ત્વતઃ, ભગવાને દરેક જગ્યાએ નોખી નોખી જગ્યાએ ઘણી બધી વખત ઘણી બધી વાતો કરી, એમાંથી આપણે મુખ્ય મુખ્ય મુદ્દાઓ લઈએ।
હવે ભગવાને અર્જુનને પહેલા શું કીધું હતું તો કે 7મા અધ્યાય સુધી આપણે જઈએ. 7મા અધ્યાયમાં ભગવાને અર્જુનને લગભગ 6ઠા શ્લોકમાં એવું કીધું હતું કે અહમ કૃત્સ્નસ્ય જગત પ્રભવ પ્રલય તથા. અહમ એટલે હું, કૃત્સ્નસ્ય જગત સંપૂર્ણ જગતનો, સ્થાવર અને જંગમ, ચર અને અચર સંપૂર્ણ જગતનો, પ્રભવ પ્રલય તથા. પ્રભવ એટલે ઉત્પત્તિ અને પ્રલય એટલે નાશ. અહમ એટલે હું છું. હું સંપૂર્ણ જગતનો, જડ અને ચેતન, તું જે કાંઈ જોયે છે અનંત કોટી બ્રહ્માંડમાં તને જે કાંઈ દેખાય છે તે ઉત્પન્ન પણ મારાથી થયું છે અને નાશ પણ મારી અંદર થઈ જશે. એટલે ભગવાને 7મા અધ્યાયના 6ઠા શ્લોકમાં અહમ કૃત્સ્નસ્ય જગત પ્રભવ પ્રલય તથા. પછી તરત જ 7મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાન કીધું હતું કે મત્તઃ પરંતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમ ઈદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. જો 7મા શ્લોકમાં એવું કીધું હતું કે હે ધનંજય, મત્તઃ પરંતર, મારા સિવાય ન અન્યત કિંચિત અસ્તિ, બીજું કંઈ છે જ નહીં. આમાં સંપૂર્ણ જગત, સંપૂર્ણ જે કાંઈ તને અનંત કોટી બ્રહ્માંડમાં સૌથી પહેલા હું હતો, મધ્યમાં હું છું અને અંતે હું એકલો જ રહેવાનો છું. બાકીનું બધું જ મારી અંદર સમાઈ જવાનું છે. મારામાંથી ઉત્પન્ન થયું છે, મારી અંદર સ્થિત છે અને મારી અંદર સમાઈ જવા છે. મત્તઃ પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. અને ભગવાન આગળ ચોખવટ કરતા કહે છે કે મયી સર્વ ઇદમ પ્રોતમ સૂત્રે મણિગણાય. જેમ પેલા સૂતરના તાંતણાઓ સૂતરની અંદર જોડાયેલા હોય છે અને એમાં સમગ્ર વિશ્વ મયી સર્વમ ઇદમ પ્રોતમ, આખું ગૂંથાયેલું છે, મારી અંદર ગૂંથાયેલું છે. ઇદમ સર્વમ, આ બધું જ મારી અંદર મણિગણાય. ભગવાને ત્યાર પછી જ 7મા અધ્યાયમાં 12મા શ્લોકમાં વાત કરી હતી કે જે ત્રણેય પ્રકારના ગુણો છે, સાત્વિક છે, રાજસ છે, તામસ છે, આ ત્રણેય પ્રકારના ગુણો અને એમનાથી ઉત્પન્ન થતા ભાવો છે, બધા મારે જ કારણે છે. ભગવાને ત્યાં સ્પષ્ટ કીધું હતું કે મત એવ એતિ તાન વિધિ ન તું અહમ તેષુ તે મયી. મત એવ એતિ તાન વિધિ, આ બધાને તું મારામાં જ જાણ અથવા મારે લીધે છે તેમ તું જાણ. ન તું અહમ, હું તેમનામાં નથી, તેષુ ન મયી, અને તેઓ મારામાં નથી. ન તું અહમ તેષુ, હું તેમનામાં નથી અને તેઓ મારામાં નથી. આ ત્રણેય ગુણોની અંદર હું નથી અને ત્રણેય ગુણો પણ મારામાં નથી, પણ એમ છતાં મારે કારણે જ બધાય છે. એવી સ્પષ્ટ વાતો કરી હતી. અહીં અર્જુન કહે છે ને, ભૂતાનામ ભવાપ્યયો વિસ્તરઃ શ્રુતો મયા ત્વતઃ. દરેક પ્રાણીઓના ઉત્પત્તિ અને પ્રલય વિશે મેં તમારી પાસેથી વિસ્તારથી સાંભળ્યું છે. ભગવાને કેટલું બધું વિસ્તારથી કેટલી જગ્યાએ કીધું છે. અને પ્રાણીઓના બધા ભાવો, 20 પ્રકારના ભાવોનું વર્ણન જે આપણે પૂર્વ અધ્યાયમાં જોયું, 10મા અધ્યાયના 4થા અને 5મા શ્લોકમાં ભગવાને જે બધા ભાવ આપ્યા હતા કે સત્ય છે, અહિંસા છે, તપ છે, દાન છે, આ જે 20 ભાવો છે, ભવંતી ભાવા ભૂતાનામ ચ એવ પૃથક વિધા, અલગ અલગ પ્રકારે રે, આ બધા જ ભાવો મારા અંદરથી ભવંતી ઉત્પન્ન થાય છે. 20 ભાવો, 20 ભાવો, 25 પુરુષો, આ બધું ભગવાને ત્યાં વિભૂતિના વર્ણન કરતા પહેલું 10મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાને કીધું કે અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વમ પ્રવર્તતે. અહમ સર્વસ્ય પ્રભવ, હું બધાના ઉત્પત્તિનું કારણ છું અને મત્તઃ સર્વમ પ્રવર્તતે, બધા જ મારી અંદર પ્રવર્તી રહ્યા છે, મારી અંદર જ મારે હિસાબે પ્રવર્તી રહ્યા છે. 10મા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાને પછી છેલ્લે એવું કીધું હતું કે અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવશ્ચ. અહમ એટલે હું, ભૂતાનામ એટલે દરેક પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. યાર, એમની પહેલા પણ હું હતો, મધ્યમાં પણ હું છું અને છેલ્લે પણ હું જ રહેવાનો છું.
અને 10મા અધ્યાયના 32મા શ્લોકમાં ભગવાને ચોખવટ સ્પષ્ટ સર્ગો વિશેની વાત કરતા લખ્યું હતું કે સર્ગાણામ આદિ અંતઃશ્ચ મધ્યમ ચ એવ અહમ અર્જુન. હે અર્જુન, આ બધી જ પ્રકારની જે સૃષ્ટિ છે, દરેક પ્રકારની, પછી ઉદ્ભીજ હોય, અંડજ હોય, જરાયુજ હોય કે કોઈ પણ પ્રકારની પ્રસ્વેદ પ્રકારની બધી જ સૃષ્ટિઓ છે. સર્ગાણામ આદિ અંતઃશ્ચ મધ્યમ ચ એવ અહમ અર્જુન. હે અર્જુન, એમનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું. સર્વસ્ય પ્રભવ અહમ, સર્ગાણામ અહમ, બધા પ્રાણીઓના ભૂતાના બધા. આ બધું અર્જુન કે છે, હે પ્રભુ, હે ભગવાન, હે કમલપત્રાક્ષ, હે કમળ એવી આંખો વાળા, આ બધું મેં વિસ્તારથી આપની પાસેથી સાંભળ્યું છે. અને એટલે બધા પ્રાણીઓ આપનાથી જ ઉત્પન્ન થાય છે, આપનામાં જ સ્થિત છે અને આપની અંદર જ લીન થાય છે. આમ અર્જુન ખરેખર એમની ઉત્પત્તિ વિશે વાત નથી કરવા માંગતા, પણ અર્જુન સ્પષ્ટપણે જાણી ગયા છે કે સર્વ કંઈ આપ જ છો. ભલે મને બધું બાકીનું અલગ અલગ દેખાતું હોય, પણ સર્વ કંઈ આપ જ છો અને એ બધું મેં વિસ્તારથી જાણ્યું છે. પછી બીજું અર્જુને શું કીધું, બીજું વિસ્તારથી શું જાણ્યું છે, તો કે મહાત્મયમ અપી ચ અવ્યયમ. આપનો જે અવિનાશી મહિમા છે તે પણ મેં સાંભળ્યો છે, તમારો અવિનાશી મહિમા. હવે 10મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને મહિમાનું વર્ણન કર્યું કે શું થાય છે, મારો મહિમા શું છે, મારું મહત્વ શું છે, મહાત્મય શું છે. તો ત્યાં ભગવાને એવું કીધું કે એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેતિ તત્વતઃ. યતામ, આ વિભૂતિઓને અને યોગને, મારા આ યોગને જે તત્વથી જાણે છે, વેતી એટલે જાણે છે, જે તત્વથી, સ અવિકંપેન યોગેન યુજ્યતે ન અત્ર સંશય. તે દ્રઢ નિશ્ચય યોગમાં જોડાઈ જાય છે, યોગથી જોડાઈ જાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે આ શ્લોક સાંભળ્યા પછી જ અર્જુનને વિચાર આવ્યો કે હું શું કરું, કેમ કરું, કેવી રીતથી કરું, કહેશું ભાવેશું. મારે તમને જાણવા હોય તો હું કેવી રીતથી જાણી શકું. એટલે મેં તમારા મહાત્મયને પણ જાણ્યો છે કે તમારી વિભૂતિ અને તમારા યોગના સામર્થ્યને જો હું જાણી લઉં તો હું દ્રઢ નિશ્ચય ભક્તિથી આપની સાથે જોડાઈ જઈશ. દ્રઢ નિશ્ચય, જે આપણે બીજા અધ્યાય વખતે પણ જોયું હતું. અહીં મહાત્મયનો તાત્પર્ય શું છે, મહાત્મયને અવ્યય કહેવાનો શું મતલબ છે, અવિનાશી શું કામ કીધો, તો કે ભગવાનની જે વિભૂતિ છે અને ભગવાનનું જે સામર્થ્ય છે એ ભગવાન સાથે છે. ભગવાનની જે વિભૂતિ છે, હવે જેવી ભગવાનની વિભૂતિમાં તમને પ્રેમ જાગે, એમના પ્રત્યે ભક્તિ થાય, તો એ તો ભગવાનની સાથે છે. તો ભગવાનની છે એટલા માટે ભગવાનની અભિન્નતા છે. અને જો મહિમા પણ ભગવાનનો હોય તો પછી ભગવાનની મહિમા પણ કેવો થઈ ગયો, અવિનાશી થઈ ગયો, અવ્યય. કેમ કે ભગવાન અવ્યય જ, કોઈ દિવસ નાશ ન પામે તેવા, એટલે એમનો જે છે તે પણ અવ્યય જ હશે. અને તેથી અહીંયા મહિમાને પણ અવિનાશી કીધો. બહુ સરસ મજાનો શ્લોક. આગળના બધા 7મા અધ્યાયથી ચાલુ કરીને વચ્ચે 9મા અધ્યાયમાં પણ ભગવાને ઘણી જગ્યાએ કીધું, 10મા અધ્યાયમાં કીધું, પણ એ બધું હજી તાજું છે એટલે આપણે અહીં મુખ્ય મુદ્દાઓને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. સરસ શ્લોક કે ભવાપ્યયો હિ ભૂતાનામ શ્રુતો વિસ્તરશઃ મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ મહાત્મયમપી ચ અવ્યયમ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.